પટેલની 150મી જન્મજયંતિના અવસરે નડિયાદ ખાતે યોજાઈ ભવ્ય એકતા રેલી। નડિયાદ શહેર ગુંજી ઉઠ્યું જય સરદારના નારાથી। આજરોજ 31 ઓક્ટોબર લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસરે નડિયાદ ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભવ્ય એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। નડિયાદ એસઆરપી ગ્રાઉન્ડથી દેસાઈ વગો સ્થિત સરદાર પટેલના જન્મસ્થળ સુધી યોજાયેલી આ રેલીમાં રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મહેડા સહિત જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ અને સૌ નગરજનો ઉત્સાહપૂર્વક જોડાઈ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવવા માટે શપથ લીધા હતા। સૌપ્રથમ ઉપસ્થિત મહાનુભાવ દ્વારા એસઆરપી ગ્રાઉન્ડથી એકતા રેલીને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી। રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મહેડા, ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ અને મહાનગરપાલિકા કમિશનર શ્રી જીએચ સોલંકી સહિતના મહાનુભાવોએ એકતા રેલીમાં દોડ લગાવી હતી, જેમાં નગરજનોએ પણ ઉત્સાહપૂર્વક સહભાગી થઈ જય સરદાર અને વંદે માતરમના નારા સાથે નડિયાદ શહેરને ગુંજાવ્યું હતું। આ અવસરે રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મહેડાએ જણાવ્યું હતું કે ચરોતરના મહાનાયક અને લોહ પુરુષ એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ નડિયાદમાં થયો તે સમગ્ર જિલ્લા માટે ગર્વની વાત છે। સરદાર સાહેબે 562 રજવાડાઓને એક સૂત્રે બાંધી રાષ્ટ્રની એકતાનો પાયો નાખ્યો હતો, ત્યારે આ વિચારને આગળ ધપાવતા રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને સુરક્ષિત રાખવા સૌ નગરજનોએ સંકલ્પ લેવા મંત્રીશ્રીએ અપીલ કરી હતી। આ પ્રસંગે પૂર્વ મિનિસ્ટર શ્રી દિનસા પટેલ તેમજ સરદાર પટેલના વારસદારે હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી। રિપોર્ટર જનતા 9 લાઈવ। આજે 31મી ઓક્ટોબર સરદાર સાહેબની સરદાર જયંતિ વખતે નડિયાદની અંદર જિલ્લા પ્રશાસન દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું અને આ રેલી એસઆરપી ગ્રુપ 7 થી શરૂ કરી અને અહીંયા સરદાર સાહેબના જન્મસ્થળ ઉપર પહોંચી છે અને સરદાર સાહેબના જન્મસ્થળ ઉપર એનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને સરદાર જયંતિ પ્રસંગે આજે અહીંયા બધાએ ફુલહાર કરી અને માળા પહેરાઈ અને સરદાર સાહેબને યાદગીરીમાં આજે સૌ અહીંયા નડિયાદની અંદર આટલી મોટી ભવ્ય રેલી કરી। એની અંદર આજે આપણા મંત્રી શ્રી સંજયસિંહ મહેડા પણ ઉપસ્થિત રહ્યા, સાથે સાથે સરદાર સાહેબના મામાના સીધા વારસદારમાં આવતા પ્રદીપભાઈ એવા જે બહાર રહે છે પણ અહીંયા આ પ્રસંગે અવશ્ય અહીંયા હાજર હોય છે। આજે એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે। અમારા જિલ્લાના પ્રમુખશ્રી છે અને કલેક્ટર શ્રી, ડીએસપી શ્રી, ડીડીઓ શ્રી અને કમિશનર શ્રી તથા તમામ વહીવટી તંત્રએ આ રેલીની અંદર ભાગ લીધો અને સરદાર સાહેબે જે અખંડ ભારત બનાવ્યું હતું એ અખંડ ભારત શિલ્પી એવા સરદાર સાહેબના જન્મસ્થળ ઉપર આજે આ પ્રસંગ ઉજવવામાં આવ્યો।